અને અત્યારે આટલું આપ્યું પણ મા બાપ જ કોઈને ગમતા નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે, જોરાવો દાણા શું નડતું હોય છે. તમારા ત્યાં ગમે એમાં અમારાથી દાણા જોવાનું સારું હાલ્યું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે ભજન ગાવાનું શીખ્યું એના કરતાં દાણા જોવાનું શીખ્યું હોત તો મેળ પડે એવું હતું અત્યારે. અને અહીંયા લેન લાગી છે આપણે એમ કહીએ કે મારે તકલીફ છે કે કાલે પમદી આવજો, નામ લખાવીને જાઓ, તતણ દે ત્યાં વારો આવે છે. કાંઈ નડે નહીં, આપણે કર્યા હોય આપણા નડે, બાકી કાંઈ નડે બળે નહીં. જીવવાનું બાપુ મોજ આવે એવું. તમે જુઓ કેટલા કપડા અને જોડા અને તમે જુઓ તો કોઈને કઈ મૂક્યાનો માર્ગ જ નથી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું બોલો માણાએ. ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવા ફાટલા પહેરે બોલો, પાછા એને બધા હારાવાળા કે એક આમ આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માવડી એમ કે બેટા લાય હું તને બે ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. અને અત્યારે માછું કરી જાય, નાળિયેર વ્યા જાય એવડા એવડા ફાંકા હોય અને આપણને દુનિયા પાસે એને સલામું મારે સાહેબ આવ્યા. એટલે ફાટલા પહેરીને આવ્યા ને સાહેબ. અમારે એક ટાબરી હોય ને, મારા દીકરાનું દીકરું ભણવા જાય સુરનગર, એને એવું જીન્સ પહેરેલું. મેં એને કીધું કે બેટા તારા પપ્પાને કહેજે પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે સુરનગર ભણવા જાય. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને તો એમે દી ઉઠી ગયો અમારો, ને એવી ખબર નહોતી કે આવો સમય આવશે ને કે એમે હાઈસવા હોત તો અત્યારે એમે તારી યાર પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. અને એમાં હું તો આ બહેનોને ખાસ કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય. તમને ભગવાને આપ્યું હોય તો ખાઓ પીવો વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ. આ છે ને રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ આપણને કેળો પાડ્યો છે. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું એવું રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બેનુને એટલે કહું છું કે જો લક્ષ્મણ રેખા ટપી ગયા પછી આ દુનિયામાં તમારા મા બાપ કે તમારા ભાઈઓ કોઈ સાથી કાઢીને જીવી નહીં શકે. એટલે બધી મર્યાદા રાખજો. એમાં અત્યારે જે ફેશન દી ઉઠાડ્યો છે, કીધાની આ મોટી સિટીમાં જાવ ને તો આપણને ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે, એ જ નથી ખબર પડતી. એટલો દી ઉઠી ગયો. અરે દીકરી તો દીકરી છે મારા રામ, સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર કહેવાય. માં છે એ તો ભલામણા. જો માં આવા નાટક કરે તો હવે દુનિયામાં શું રહે ભલામણા. માનું સમર્પણ કેવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, દેવતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, પણ તોય માં એમ કહે છે કે એની વાય એના બાપાનું રાખો. શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ઘાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, એના બાપાનું રાખો, બાર નથી જોતું. જો આ સમર્પણ છે અને હારા છે ને એની વાય માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે છે. માં ને બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. એક ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, રાતના 2 વાગે તમે ઘરે આવો ને, આખા ઘરના બાપુ જમીન હુઈ ગયા, પણ એક બાપુ જનેતા એક જ ભૂખી હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. એને જમ્યો હોય છે કે નહીં જમ્યો હોય, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય. બાપુ એવી અંતરથી ચિંતા કરતી હોય ને તો તમારી મારી જનેતા. બાકી જે ભગવાન કાંઈ છે નહીં. હગો ભાઈ રાજી નથી, તમારું સારું થયે, તમારો હગો ભાઈ રાજી નથી. એ માના એક જ બાપુ આશીર્વાદ જ તમારું કામ કરી જાય, બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે સવારામ કે છે જુગથી માની એક ફરમાઈશ કે છે, માં ઉપર એક ભજન ગાવાનું કે છે. એમને ફરમાઈશ છે એટલે માં તો માં છે ભાઈ, એટલે એક માનું ભજન કરી લે.
પુરુષોત્તમ બાપુ એની માની વાત કરે છે કે મારી માં તો મારી માં. અને બાપુ માં મોટી વાત છે. આ તમે નું છે ને એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી શકે ઈ માં. લોહીનું દૂધ કરીને તમને મને પાય ઈ માં. એક દેહ ચૂહી તમે મેં આ દેહ બનાવ્યો એ માં જો રોટલા વગરની હોય ને બાપુ કોઈ જિંદગીમાં કોઈ આશા ન રાખતા. માં દુખી કરો જિંદગીમાં કોઈ આશા રાખવાનો જરૂર નથી. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં લખે છે કે મારી માં તો મારી માં છે. શું કહે છે? એ જીજને તને તોલે જને તને તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. વાહ यवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे. पांच वर्ष नाई કડવા વેણ હંભળાવે જગતમાં જન્મ દેનારી રે. ડીમ થઈ ગયું ભાઈ, થોડું કરો ને હરખું કરો ને. મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે. હોટલ ને લાલું જ માવાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે. હોટલ ને લાલો જ માવાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે. માવડી મારી માવડી
જનતા મારી આ મજૂરી કરી મને થોડે બેહીને ખવડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે જનતા મારી 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 કેડે બે હરી મને જગત આખીને દેખાડે જગતમાં માવડી 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 મારી કેડે બે હરી જગત આખીને દેખાડે જગતમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે માની મમતા શું હોઈ શકે માં છે ને બાપુ એના સંતાન માટે કદાચ એના ખોળિયામાંથી જીવ કાઢવો પડે